હેલો એવરીવન, મેથ્સ પાવર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 7માં ચેપ્ટર નંબર 10 એટલે કે પ્રેક્ટિકલ જીઓમેટ્રી. હવે પ્રેક્ટિકલ જીઓમેટ્રી ધેટ મીન્સ વોટ? કે પ્રાયોગિક ભૂમિતિ. ધેટ મીન્સ કઈ રીતે આપણે રચના કરવાની છે તેના વિશે આપણે આ ચેપ્ટરમાં સ્ટડી કરવાની છે. ઓકે, તો આ ચેપ્ટરની શરૂઆત આપણે એક પોઈન્ટ્સ ટુ રિમેમ્બર દ્વારા કરીશું. સો લેટ્સ સ્ટાર્ટ પોઈન્ટ્સ ટુ રિમેમ્બર. નંબર 1, આપેલી રેખાને આ રેખાની બહારના બિંદુમાંથી પસાર થતી સમાંતર રેખા દોરી શકાય. હવે તમને એક રેખા આપેલી છે. ઓકે, એક્ઝામ્પલ, આ તમને એક રેખા આપેલી છે, એની બહાર કોઈ બિંદુ આપેલું છે. હવે એ બિંદુમાંથી પસાર થતી મારે એક સમાંતર રેખા દોરવાની છે. હવે તમને ખબર જ છે કે સમાંતર રેખા દોરવા માટે આ વચ્ચેનો જે ભાગ છે એનું અંતર એક સરખું હોવું જોઈએ, તો તેને આપણે સમાંતર રેખા કહીએ, રાઈટ? તો મારે અહીં સમાંતર રેખા દોરવાની છે. તો સમાંતર રેખા દોરવા માટે શેનો ઉપયોગ કરવો પડે? યુગ્મકોણ અને અનુકોણ. હવે યુગ્મકોણ અને અનુકોણ આપણે ફર્સ્ટ સેમમાં શીખી ગયા છે કે યુગ્મકોણ કોને કહેવાય અને અનુકોણ કોને કહેવાય. તો એની મદદ લઈને આપણે સમાંતર રેખાની બહારના બિંદુમાંથી પસાર થતી બીજી એક સમાંતર રેખા દોરવાની છે અને એ એક્સરસાઇઝ 10.1માં આપણે શીખવાનું છે. ઓકે, નેક્સ્ટ, ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 ડિગ્રી થાય છે. આ મોસ્ટ આઈએમપી છે, યાદ રાખવાનું છે. નેક્સ્ટ, ત્રિકોણમાં બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય છે. જ્યારે પણ આપણે ત્રિકોણની રચના કરવાની આવશે ત્યારે આપણે આનો અભ્યાસ ખૂબ સારી રીતે કરવાનો છે અને આપણે યાદ રાખવાનું છે. નેક્સ્ટ, પરિકર અને માપપટ્ટીની મદદથી 60 ડિગ્રી, 30 ડિગ્રી, 15 ડિગ્રી, 75 ડિગ્રી એન્ડ 105 ડિગ્રી જેવા ખૂણા રચી શકાય. આ મોસ્ટ આઈએમપી છે, આને આપણે યાદ રાખવાનું છે કે પરિકર અને માપપટ્ટીની મદદથી 60 ડિગ્રી, 30 ડિગ્રી, 15, 75 એન્ડ 105 ડિગ્રી જેવા ખૂણા રચી શકાય. નેક્સ્ટ, પરિકર વડે લંબની રચના તથા દ્વિભાજકની રચના કરીને 90 ડિગ્રી, 45 ડિગ્રી એન્ડ 135 ડિગ્રી જેવા ખૂણા રચી શકાય. ફોર એક્ઝામ્પલ, હું અહીંયા એક 90 ડિગ્રીનો આ એક ખૂણો દોરેલો છે, મેં 90 ડિગ્રીનો માની લો. હવે મારે 90 ડિગ્રીને દ્વિભાજકની રચના કરીને તેમાંથી 45 કરવો છે, તો હું અહીંયાથી બે સરખા ભાગ કરીશ. તો એક ખૂણો 45 ડિગ્રીનો થશે અને બીજો ખૂણો પણ કેટલો થશે? 45 ડિગ્રીનો. તો આવી રીતના દ્વિભાજકની રચના કરીને પણ 90 ડિગ્રી, 45 અને 135 ડિગ્રી જેવા ખૂણા રચી શકાય. નેક્સ્ટ, પરિકર અને માપપટ્ટીની મદદથી બધા જ ખૂણા રચી ન શકાય. હવે બધા જ ખૂણા ન રચી શકાય, તો પરિકર અને માપપટ્ટીની મદદથી ખાલી આટલા ખૂણા જ રચી શકાય. એના સિવાયના બીજા કોઈ ખૂણા આપણે દોરવાના હોય તો શેનો ઉપયોગ કરવો પડશે? પ્રોટેક્ટરનો એટલે કે કોણ માપકનો ઉપયોગ કરવો પડશે. બરાબર? તો આ હતા આપણા પોઈન્ટ્સ ટુ રિમેમ્બર. પોઈન્ટ્સ ટુ રિમેમ્બર ખાસ યાદ રાખીને આપણે એક્સરસાઇઝની શરૂઆત કરીશું. ઓકે, તો ચાલો શરૂ કરીએ એક્સરસાઇઝ 10.1. ક્વેશ્ચન નંબર 1, રેખા AB દોરો અને તેની બહાર બિંદુ C લો. હવે આપણે અહીં શું કરવાનું છે? પહેલાં તો રેખા AB દોરવાની છે. હવે રેખા ABનું આપણને ચોક્કસ માપ આપેલું નથી, એટલે આપણે આપણી મરજીની રેખા AB દોરવાની છે. ચાલો, સપોઝ માની લો આ મેં રેખા AB દોરેલી છે. ઓકે, એને હું નામ આપી દઉં છું રેખા AB. ચાલો, મેં રેખા AB દોરી દીધી છે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ, તેની બહાર બિંદુ C લો. હવે તેની બહાર ગમે ત્યાં હું લઈ શકું. માની લો હું અહીંયા તેની બહાર બિંદુ C લઉં છું. ઓકે, C લઈ લીધું. નેક્સ્ટ, C માંથી AB રેખાને સમાંતર રેખા માત્ર માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી દોરો. હવે મારે શું કરવાનું છે? આ C માંથી પસાર થતી એક રેખા દોરવાની છે.
હવે મેં તમને અગાઉ ઇન્ફોર્મેશનમાં જણાવ્યું એ પ્રમાણે કે બહારના બિંદુમાંથી સમાંતર રેખા દોરવા માટે મારે યુગ્મકોણ અથવા અનુકોણની જરૂર પડે. હવે યુગ્મકોણ આપણે શીખેલા છે. યુગ્મકોણ એટલે શું? સામસામેના ખૂણા કેવા હોય? યુગ્મકોણ. તો મારે અહીં યુગ્મકોણના માપ સરખા હોય એટલે સમાંતર રેખા કહેવાય, રાઈટ? તો મારે એવા યુગ્મકોણ રચવા પડશે. હું જો યુગ્મકોણ વ્યવસ્થિત રચીશ ને તો મારી સમાંતર રેખા એકદમ એક્ઝેક્ટલી આવશે. તો એની માટે આપણે શું કરીશું? પહેલા તો સી. હવે માની લો સીમાંથી પસાર થતો કોઈ એક બિંદુ હું ડી લઈ લઉં છું. અહીંયા માની લો મેં એક બિંદુ ડી લઈ લીધું. ઓકે, હવે હું શું કરીશ એ તમે જુઓ. આપણી પાસે પરિકર હોવું જરૂરી છે. પરિકરની હું થોડીક જ અણી ખોલીશ, મતલબ થોડુંક જ માપ લઈશ. એપ્રોક્સિમેટલી માપ લેવાનું છે. હવે અહીંયા ખૂણો ને અહીંયા ખૂણો મારે રચવાનો છે તો જ મારાથી સમાંતર રેખા દોરી શકાય, પેરેલલ લાઈન તો જ દોરી શકાય. તો હું હવે શું કરીશ? ડી ઉપર પોઈન્ટ મૂકીને એક આર્ક રચીશ. આર્ક એટલે કે શું કહેવાશે? આર્કને ચાપ કહેવાશે. ઓકે, હવે માની લો આ ચાપને હું નામ આપું છું એક્સ અને વાય. શું આપું છું? એક્સ અને વાય. ચાલો, મને એક્સ અને વાય માપ આપી દીધું. હવે આ જ માપનો ઉપયોગ કરીને હું સી ઉપર મૂકીશ. ક્યાં મૂકીશ? સી ઉપર. સી ઉપર મૂકીને હું બીજી એક ચાપ રચીશ આ રીતે. એકદમ એક્ઝેક્ટલી આવી જોઈએ. ઓકે, જસ્ટ વેટ, હું તમને આમ કરી બતાવું એટલે આઈડિયા આવે. ઓકે, આ સી છે. હવે સી ઉપર મૂકીને હું પાછી એક આ રીતે ચાપ રચીશ. ઓકે, ચાલો, હવે સી ઉપર પણ મૂકીને મેં ચાપ રચી દીધી. આ ચાપને આપણે નામ આપીશું પી. હું નામ અહીંયા શું આપી દઉં છું? પી આપી દઉં છું. રેડી? હવે હું શું કરીશ? મારે તો અહીંયા જેટલું માપ છે એટલું મારું અહીંયા માપ આવી જાય તો મારી સમાંતર રેખા રેડી થઈ જાય. કેમ? કારણ કે આ યુગ્મકોણ છે એટલે. તો હવે આપણે શું કરશું? એક્સથી લઈને વાય સુધીનું એક્ઝેક્ટલી માપ લઈ લઈશું. એક્સથી લઈને વાય સુધીનું એક્ઝેક્ટલી માપ લઈશું. ફરીથી પહેલાં આપણે એક્સ પર પોઈન્ટ મૂકીશું. ઓકે, અને વાય સુધીનું માપ લઈ લઈશું. ચાલો, મેં એક્સ અને વાયનું મેં આ માપ લઈ લીધું છે. હવે હું શું કરીશ? એને પી ઉપર મૂકીશ. ક્યાં મૂકીશ? પી ઉપર. પી ઉપર મૂકીને હું એક ચાપ રચીશ. પી ઉપર મૂકીને મેં એક ચાપ રચી અને એ ચાપને હું નામ આપી દઈશ ક્યુ. શું નામ આપી દઈશ? ક્યુ. રેડી? હવે આ ચાપ અને બિંદુને જોડતી મારે એક રેખા રચવાની છે. ચાલો, એક્ઝેક્ટલી એકદમ વ્યવસ્થિત માપ લઈને રેખા રચવાની છે. ચાલો, આ મેં રેખા રચી લીધી. આ રેખાને હું નામ આપીશ એમ. શું નામ આપીશ? એમ. રેડી? તો આ મારી થઈ ગઈ સમાંતર રેખા. તમારે પણ સમાંતર રેખા આ રીતે જ રચવાની છે. તો જો આપણને કીધેલું એ પ્રમાણે થઈ ગયું કે સી માંથી એબી રેખાને સમાંતર રેખા માત્ર માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી રચો. તો આપણે માપપટ્ટી અને પરિકરનો યુઝ કરીને સમાંતર રેખા રચી કાઢી છે. હવે આપણે શું લખશું? પોઈન્ટ્સ ઓફ કન્સ્ટ્રક્શન. પોઈન્ટ્સ ઓફ કન્સ્ટ્રક્શન એટલે શું કહેવાશે? રચનાના મુદ્દા. પોઈન્ટ્સ ઓફ કન્સ્ટ્રક્શન. યાદ રાખજો, આ ચેપ્ટરમાં આપણે ખૂબ જ મહેનત કરવાની, કારણ કે 4 થી 5 માર્ક્સમાં દાખલો પૂછાય છે, રાઈટ? તો 4 થી 5 માર્ક્સમાં દાખલો પૂછાય એટલે આપણે 4 થી 5 માર્ક્સ બહુ ઇઝીલી અને વ્યવસ્થિત કવર કરી શકીએ. ચાલો, હવે પોઈન્ટ્સ ઓફ કન્સ્ટ્રક્શનમાં એવું નથી કે હું લખું એ પ્રમાણે જ તમારે લખવાનું છે. તમે જે રીતે પ્રોસેસ કરેલી છે એ પ્રમાણે લખવાનું છે. ચાલો, પહેલા પોઈન્ટ આપણે કયો દોરેલો? રેખા એ બી દોરો. તો આપણે પહેલો પોઈન્ટ લખીશું રેખા એ બી દોરો. ઓકે, પછી આપણે શું કર્યું? રેખા એ બી ના બહારના ભાગમાં એક બિંદુ સી લીધું. રેખા એ બી દોરો અને તેની બહારના ભાગમાં બિંદુ સી લો. આપણો પહેલો પોઈન્ટ હતો. આપણે આ પહેલો પોઈન્ટ કર્યો. ઓકે, હવે બીજો પોઈન્ટ. બીજો પોઈન્ટ આપણે શું કર્યો? રેખા એ બી ઉપર કોઈ એક બિંદુ ડી લીધું અને તેને સી સાથે જોડ્યું, રાઈટ? તો હવે આપણે લખશું એ બી રેખા પર
કોઈ બિંદુ ડી લો અને રેખાખંડ CD દોરો. બિંદુ ડી લઈને આપણે સી સાથે જોઈન કરી દીધેલું, આટલું કામ કર્યું આપણે. હવે નંબર 3, ત્રીજું કામ હું શું કરું છું? ઓકે, હવે આપણે નંબર ડીમાં મેં શું કર્યું કે મેં કોઈ એક અનુકૂળ માપ લીધું. ડીને કેન્દ્ર ગણીને કોઈ એક ત્રિજ્યા લઈને એક ચાપ દોરી, જે ચાપ AB ને X અને Y માં છેદે છે. AB ને ક્યાં છેદે છે? X અને X માં, અને CD ને ક્યાં છેદે? Y માં. ફરીથી મેં શું કર્યું? અનુકૂળ ત્રિજ્યા લઈને ડીને કેન્દ્ર ગણીને એક ચાપ એવી રીતે છેદી જે રેખા AB ને X માં અને CD ને ક્યાં છેદે છે? Y માં. તો આપણે લખીશું ડીને કેન્દ્ર ગણી અનુકૂળ ત્રિજ્યા લઈ એક ચાપ દોરો જે રેખા AB ને X માં અને રેખાખંડ CD ને Y માં છેદે. રેડી? ડીને કેન્દ્ર ગણી અનુકૂળ ત્રિજ્યા. અનુકૂળ ત્રિજ્યા અહીંયા આપણને ચોક્કસ નામ નહોતું આપ્યું એટલે આપણે શું કર્યું? કોઈ પણ માપ લઈ લીધું. રાઈટ? અનુકૂળ ત્રિજ્યા લઈને મેં એક ચાપ દોરી જે AB ને શેમાં છેદે છે? X માં, અને રેખાખંડ CD ને શેમાં છેદે છે? Y માં. ચલો, આપણો આ એક પોઈન્ટ થઈ ગયો. હવે નેક્સ્ટ પોઈન્ટ નંબર 4 આપણે શું કરેલો? નંબર 4 હવે આપણે શું કરેલું? સી ને કેન્દ્ર ગણીને તેટલી જ ત્રિજ્યા લઈને એક ચાપ દોરી જે CD ને શેમાં છેદતી હતી? P માં છેદતી હતી. રાઈટ? તો હવે આપણે અહીં નેક્સ્ટ પોઈન્ટ લખીશું. હવે સી ને કેન્દ્ર ગણી તેટલી જ ત્રિજ્યા લઈ ચાપ દોરો જે રેખાખંડ CD ને P માં છેદે. આટલું કામ થઈ ગયું. અહીંયા સુધીનું આપણું પૂરું. કે અહીંયા મેં સી ને કેન્દ્ર ગણીને એક ચાપ રચી લીધી, એને નામ આપી દીધું P. હવે આપણે શું કર્યું? P ને કેન્દ્ર ગણીને XY જેટલું માપ લઈને એક ચાપ રચી જે Q માં છેદે. એ પ્રમાણે કરેલું. ફરીથી કહું, પછી આપણે શું કર્યું? XY ને માપ લીધું, ચાપ XY જેટલું માપ લઈને P ને કેન્દ્ર ગણીને એક ચાપ દોરો જે Q માં છેદે. સિમ્પલ, આપણે સિમ્પલ લોજિક વાપરીને જ લખશું. આપણે લખીએ નંબર 5. ચાપ XY જેટલું માપ લઈ P ને કેન્દ્ર ગણી એક ચાપ રચો જેને Q નામ આપો. ચાલો, અહીંયા ચાપ રચીને Q નામ આપી દીધું. હવે આપણે શું કરશું? CD ને જોડીને Q માંથી પસાર થતી એક રેખા દોરવાની છે. ડાયરેક્ટ જ આપણે લખી દઈશું. શું કરશું? સી અને Q માંથી પસાર થતી રેખા રચો. ડાયરેક્ટ લખી દેવાનું. તો નંબર 6, Q માંથી પસાર થતી રેખા એમ રચો. ક્લિયર? તો આપણો અહીંયા ક્વેશ્ચન નંબર 1 કમ્પ્લીટ. ફરીથી એકવાર રિપીટ કરાવી દઉં. પહેલાં આપણે શું કરશું? રેખા AB દોરશું. ઓકે, અને તેના બહારના ભાગમાં સી લઈશું. બિંદુ મેં સી લઈ લીધું. હવે હું શું કરીશ? સી અને ડી ને જોડતો એક રેખાખંડ દોરીશ. હવે ડી ને કેન્દ્ર ગણીને અનુકૂળ ત્રિજ્યા લઈને હું એક ચાપ રચીશ, અને એ જ માપ લઈને P ને કેન્દ્ર ગણીને એક ચાપ રચીશ. પછી ચાપ XY જેટલું માપ લઈને P ને કેન્દ્ર ગણીને એક ચાપ રચીશ, અને એને નામ આપીશ Q, અને એમાંથી પસાર થતી રેખા એક એમ રેડી કરીશ. ઓકે, તો આપણો ક્વેશ્ચન 1 ઓવર. હવે ક્વેશ્ચન 2 તરફ જઈએ.
ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2. રેખા એલ દોરો. એલના કોઈ પણ એક બિંદુ આગળ એલને લંબ રેખા દોરો. ચલો સૌથી પહેલા આપણને એલ દોરવાનું કીધું છે, તો સૌથી પહેલા આપણે શું કરીશું, કોઈ એક રેખા એલ દોરીશ. ઓકે, ચલો मान लो मैंने ये एक, જો આપણને રેખાનું માપ આપેલું નથી અને રેખા તો અનંત કહેવાય એટલે રેખાનું માપ હોય નહીં. ચાલો આ મેં એક રેખા એલ દોરી દીધી. રેડી? જો તમે જ્યારે પણ આ વિડીયો જુઓ ને દીકરાઓ, તો એની સાથે તમારે શું કરવાનું છે, પેન્સિલને એ બધું લઈને ડ્રો કરવાનું. મતલબ હું અહીંયા દોરતી જાઉં ને એમ તમે કરતા જજો, તો તમારી માટે એકદમ ઇઝી રહેશે. ઓકે, ચાલો મેં એક રેખા એલ દોરી દીધી. એલના કોઈ પણ બિંદુ આગળ એલને લંબ રેખા દોરો. હવે મારે એક લંબ રેખા દોરવાની છે, બરાબર. ચલો માની લો હું અહીંયા એક કોઈ બિંદુ વાય લઈ લઉં છું. અહીંયા મેં બિંદુ વાય લઈ લીધું. હવે એમાંથી પસાર થતી મારે લંબ રેખા દોરવાની છે, તો શું કરીશું, પરિકરનો યુઝ કરીશું. કોઈ પણ થોડુંક માપ લેવાનું, અનુકૂળ માપ લેવાનું, વાયને કેન્દ્ર ગણવાનું અને એક ચાપ રચવાની આ રીતની. જસ્ટ વેઇટ. ઓકે, ચાલો મેં આ ચાપ રચી દીધી. હવે હું શું કરીશ, આ બંને ચાપ ઉપર મૂકીને હું પાછી એક ચાપ રચીશ. આને પર કેન્દ્ર ગણીને ચાપ રચી અને એક આને કેન્દ્ર ગણીને ચાપ રચી. ઓકે, ધેટ મીન્સ મારી બે ચાપ રચાઈ ગઈ. હવે બે ચાપને કેન્દ્ર ગણીને પાછી ચાપ રચીશ. ચાલો એક અહીંયા આવી ગઈ અને એક અહીંયા આવી ગઈ. રેડી? હવે એમાંથી પસાર થતી મારે એક રેખા દોરવાની છે. જો યાદ રાખજો, આપણે અગાઉ શીખેલા છે એ પ્રમાણે કે લંબ રેખા હંમેશા કાટખૂણે છેદે. ક્યાં છેદે? કાટખૂણે. ચાલો મારી આ એક રેખા પસાર થઈ ગઈ. ઓકે, હવે આગળ જોઈએ. આગળ આપણને શું કહેવા માંગે છે તે. એલને લંબ રેખા દોરો. આ લંબ રેખા પર બિંદુ એક્સ લો જે એલથી 4 સેન્ટીમીટર દૂર હોય. હવે અહીંયા મારે 4 સેન્ટીમીટર દૂર હોય એવી મારે લંબ રેખા દોરી છે, બરાબર. પણ એક્સ બિંદુ ક્યાં હોવું જોઈએ? 4 સેન્ટીમીટર દૂર હોવું જોઈએ. તો આપણે શું કરીશું, આ જે આપણું પરિકર છે, પરિકરથી 4 સેન્ટીમીટર માપ લઈશું. ચાલો 4 સેન્ટીમીટર માપ લેવાનું છે. કઈ રીતે લઈશું? પરિકરને મૂકીને 4 સેન્ટીમીટર જેટલું માપ લઈશું. ઓકે, આ મારું 4 સેન્ટીમીટર માપ થઈ ગયું છે. હું વાય ઉપર મૂકીશ અને ચાપ દોરી દઈશ. થઈ ગયું? આ 4 સેન્ટીમીટર થઈ ગયું. અને આને નામ આપણને શું આપવાનું કીધું છે? એક્સ. શું કીધું છે? એક્સ. ચલો અહીંયા મેં એક્સ નામ આપી દીધું. મારું અહીંયા સુધીનું કામ થઈ ગયું. ધેટ મીન્સ આ મારું જે અંતર આવ્યું છે, અહીંયાથી આ અંતર કેટલું છે? 4 સેન્ટીમીટર. કારણ કે અહીંયા મને 4 સેન્ટીમીટર કીધું છે એટલે. ચાલો હવે આગળ એક્સમાંથી એલને સમાંતર રેખા એમ દોરો. હવે એક્સમાંથી પસાર થતી સમાંતર રેખા દોરવાની છે અને એને નામ આપવાનું છે એમ. બહુ સિમ્પલ, બહુ સિમ્પલ છે. કઈ રીતે કરીશું? અનુકૂળ ત્રિજ્યા લઈ લો. જેવી રીતે આપણે આ લંબ રેખા દોરીને એવી રીતે સમાંતર રેખા. ચલો અનુકૂળ મેં કોઈ એક અનુકૂળ ત્રિજ્યા લઈ લીધી. ચલો માનો મારી આટલી અનુકૂળ ત્રિજ્યા છે. ઓકે, હું શું કરીશ, એક્સ બિંદુનો યુઝ કરીશ. એક્સ ઉપર મૂકીને એક ચાપ રચીશ આ રીતે. એક ચાપ રચાઈ ગઈ એક્સ પર મૂકીને. હવે આ બંને બિંદુથી પાછી ચાપ રચીશ આ રીતે. ઓકે, હવે પાછી આને કેન્દ્ર ગણી પાછી ચાપ રચીશ આ રીતે. ચલો મારી ચાપ રચાઈ ગઈ. હવે એ ચાપ અને એક્સમાંથી પસાર થતી એક રેખા દોરી દેવાની. ચલો મારી આ રેખા દોરાઈ ગઈ. રેડી? અને એ રેખાને મારું નામ શું આપવાનું છે? એમ આપવાનું છે. શું આપવાનું છે? એમ. અહીંયાથી પસાર થતી હોય એવી રેખા દોરવાની અને એને નામ શું આપવાનું? એમ. મેં નામ આપી દીધું એમ. હવે આ ચાપને અહીંયા શું નામ આપીશું? બી નામ આપીશું. શું આપીશું? બી. રેડી? તો આ મારી રેખા રેડી થઈ ગઈ. ફરીથી કઈ રીતે કર્યું એ ફરીથી હું તમને સમજાવી દઉં. પહેલાં તો આપણે એક રેખા એલ દોરી.
તેના પર કોઈ એક બિંદુ વાય લઈ લીધું, એને કેન્દ્ર ગણીને મેં એક લંબ રેખા બનાવી. એ લંબ રેખા ઉપર મેં 4 સેન્ટીમીટર માપ લઈને એક્સ બિંદુ રહી છું અને એક્સમાંથી પસાર થતી સમાંતર રેખા રચી, તેને નામ આપ્યું મેં બી. હવે આપણે શું લખીશું? પોઈન્ટ્સ ટુ કન્સ્ટ્રક્શન. તો આપણે લખીશું, ટાઇટલ મારીશું પોઈન્ટ્સ ઓફ કન્સ્ટ્રક્શન. ચલો, પોઈન્ટ્સ ઓફ કન્સ્ટ્રક્શન એટલે કે રચનાના મુદ્દા. નંબર 1, ચલો સૌથી પહેલા આપણે શું કર્યું? રેખા એલ દોરી અને એના પર કોઈ એક બિંદુ વાય લીધું. તો આપણે લખીશું રેખા એલ દોરી, તેના પર વાય બિંદુ લો. આ મારો પહેલો પોઈન્ટ. તો રેખા એલ દોરીને તેના પર વાય બિંદુ લઈ લીધું. નેક્સ્ટ પોઈન્ટ આપણે શું કર્યું કે રેખા એલ પરના બિંદુ વાય આગળ 90 ડિગ્રીના માપનો ખૂણો બનાવતો લંબ રચો. જો તમે એક વસ્તુ માર્ક કરી, આપણે જે આ લંબ રચ્યો ને એના પરથી 90 અંશના ખૂણાની રચના પણ શીખી ગયા આપણે, રાઈટ? તો હવે આપણે શું લખીશું? રેખા એલ પરના બિંદુ વાય આગળ 90 ડિગ્રીના માપનો ખૂણો બનાવતો લંબ રચો. ચાલો, લંબ પણ રચાઈ ગયો છે આપણો. 90 ડિગ્રી આગળનો ખૂણો બનાવીને લંબ રચી કાઢ્યો છે. નંબર 3, હવે મેં શું કર્યું? તો વાય આ જે લંબ ઉપર છે એની ઉપર મેં બિંદુ એક્સ એવી રીતે લીધું કે જે રેખા એલ થી 4 સેન્ટીમીટર દૂર હોય. ધેટ મીન્સ આ વાય એક્સ બરાબર કેટલું થાય? 4 સેન્ટીમીટર થાય. એવી રીતના મેં એક બિંદુ એક્સ લીધું. તો હવે આપણે લખીશું આ લંબ રેખા ઉપર બિંદુ એક્સ એવું લો કે જેથી yx ઇઝ ઇક્વલ ટુ 4 સેન્ટીમીટર થાય. આ yx નું માપ કેટલું આવ્યું? 4 સેન્ટીમીટર આવ્યું. રેડી? ચાલો, નંબર 4, નંબર નેક્સ્ટ. હવે આપણે શું કર્યું? તો x બિંદુએ xy રેખાખંડ પર લંબ રચ્યો. xy રેખાખંડ પર શું રચ્યું? આપણે લંબ રચ્યો. આને લંબ ક્યારે કહેવાશે? આ જો તમે આજે આપણે દોરીએ છીએ ને એક લંબ છે. કેમ? કારણ કે અહીંયા પણ આપણે 90 ડિગ્રીનો ખૂણો લીધો છે, રાઈટ? તો હવે આપણે લખીશું x બિંદુએ રેખાખંડ xy પર લંબ રચો. આપણે જે ચાપ પાડીને રચના કરીને એને આપણે એક લંબ રચ્યો કહેવાય. ઓકે, હવે નેક્સ્ટ આ લંબ રચીને આપણે શું કર્યું? માંગ્યા મુજબની રેખા રેડી કરી સમાંતર. તો આપણે છેલ્લે લખીશું હવે એક્સ બિંદુમાંથી પસાર થતી રેખા એમ રચો. આમ એમ એ માંગ્યા મુજબની રેખા છે. રેડી? ફરીથી ક્વેશ્ચન નંબર 2 ફરીથી કરાવી દઉં. પહેલા આપણે શું કરવાનું છે? એક રેખા એલ લેવાની છે, તેના પર હું કોઈ એક બિંદુ વાય લઉં છું. હવે વાયને કેન્દ્ર ગણીને હું એક લંબ રચું છું. લંબ રચવા માટે મેં શું કર્યું? કોઈ એક અમુક ત્રિજ્યા લઈને પરિકર લીધું, વાય ઉપર મૂકીને એક ચાપ રચી, બંને ચાપની કિનારીએથી પાછું કેન્દ્ર ગણી ચાપ રચી. હવે બંને ચાપને કેન્દ્ર ગણીને બીજી એક ચાપ રચી અને એમાંથી પસાર થતી રેખા દોરી, જેને કહેવાશે લંબ રેખા. ઓકે, પછી આપણે શું કર્યું? 4 સેન્ટીમીટર માપ લઈને
એક બિંદુ રચ્યું અને એને નામ આપ્યું એક્સ. પછી એક્સને કેન્દ્ર ગણીને એક્સ વાય પર એક લંબ રચ્યો. આ એક એક્સ વાય છે, એની પર મેં બીજો એક લંબ રચ્યો. આને કહેવાશે લંબ. ઓકે, તો હવે એક્સ બિંદુમાંથી પસાર થતી રેખા એમ રચો. આપણે જે સમાંતર રેખા માંગેલી હતી તે આપણને સમાંતર રેખા મળી ગઈ છે. ક્લિયર? તો અહીંયા આપણો ક્વેશ્ચન નંબર 2 પણ ઓવર થાય છે. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3. મોસ્ટ ટાઈમ પી. ઓકે, રેખા એલ અને તેના પર ન હોય તેવું બિંદુ પી લો. ચલો, સૌથી પહેલા તો હું એક રેખા એલ દોરું છું. ઓકે, જસ્ટ વેઇટ. ચાલો, હું અહીંયા કોઈ એક રેખા એલ દોરી દઉં છું. ચાલો, અહીંયા મેં કોઈ એક રેખા એલ દોરી દીધી છે. હવે તેના પર ન હોય તેવું બિંદુ પી. માની લો અહીંયા મેં એક બિંદુ પી દોરી દીધું, પી લઈ લીધું છે. ઓકે, નેક્સ્ટ પી માંથી એલ ને સમાંતર રેખા એમ દોરો. ચલો, ફરીથી ક્વેશ્ચન 1 નું રિવિઝન અહીંયા થાય છે. આમાંથી મારે પસાર થતી એક સમાંતર રેખા દોરવાની છે. સિમ્પલ. પહેલા તો મારે અહીં શું કરવું પડશે? કોઈ એક બિંદુ. હવે જો પી ને એલ પરના કોઈ બિંદુ ક્યુ સાથે જોડો. પી ને હું પહેલા કોની સાથે જોડી લઉં? કોઈ એક બિંદુ લઈ લઉં છું ક્યુ, એની સાથે હું જોડી દઉં. હવે હું સમાંતર રેખા રચીશ. કઈ રીતે? પરિકરનો યુઝ કરીશ. કોઈ પણ અનુકૂળ ત્રિજ્યા લઈ લઈશ. ત્રિજ્યા લઈને હું પહેલા ક્યુને કેન્દ્ર ગણીને એક ચાપ રચીશ અને એ જ માપ લઈને કોને કેન્દ્ર ગણીને? પીને કેન્દ્ર ગણીને પાછી એક ચાપ રચીશ. ચાલો, ચાપ રચાઈ ગઈ. આટલું મારું કામ ક્લિયર થઈ ગયું. ઓકે, હવે હું શું કરીશ? આ બંને જેટલું માપ લઈશ. આ મેં જેટલી ત્રિજ્યા લીધી છે એટલું મારે માપ લેવાનું છે. એકદમ એક્ઝેક્ટલી માપ લેજો. ઓકે, ચાલો, મેં માપ લઈ લીધું છે. આ બંને જેટલું માપ લઈને હું શું કરીશ? હવે આ જે ચાપ રચી છે એની પર મૂકીને એક આર્ક દોરીશ. ઓકે, ચલો, હવે એ આર્કમાંથી પસાર થતી એક રેખા દોરી દઉં છું. એને કહેવાશે સમાંતર રેખા. શું કહેવાશે? સમાંતર રેખા. એકદમ એક્ઝેક્ટલી આવી જોઈએ. યસ, એમાંથી હું પસાર થતી એક રેખા દોરી દઉં છું અને એ રેખાને મારે શું નામ આપવાનું છે? એમ. આ એક સમાંતર રેખા દોરાઈ ગઈ, એને હું નામ આપી દઉં છું એમ. રેડી? આટલું કામ મારું ક્લિયર. હવે આગળ વાંચીએ. આપણે શું કરવાનું છે તે તમે જુઓ. કોઈ પણ બિંદુ આર લો. હવે મારે કોઈ એક જગ્યાએ બિંદુ આર લેવાનું છે. ઓકે, ચલો, માની લો હું અહીંયા કોઈ એક બિંદુ આર લઈ લઉં છું. અહીંયા મેં આર લઈ લીધું છે. હવે મારે શું કરવાનું છે જુઓ. હવે આર માંથી પીક્યુ ને સમાંતર રેખા દોરો. આ મેં જે પીક્યુ દોરીને એને સમાંતર રેખા અહીંયા દોરવાની છે. બરાબર છે? તો હવે મારે પીક્યુ ને સમાંતર રેખા દોરવા માટે શું કરવું પડશે? કોઈ પણ અનુકૂળ ત્રિજ્યા લઈ લો. માની લો મેં આ એક અનુકૂળ ત્રિજ્યા લઈ લીધી છે. એને હું શું કરીશ? આરને કેન્દ્ર ગણીશ. કોને? આરને. આરને કેન્દ્ર ગણીને મેં એક અહીંયા આવી રીતે ચાપ બનાવી દીધી છે. મેં ચાપ બનાવી દીધી. ઓકે, હવે મારે શું કરવાનું છે જુઓ. હવે મારે આરમાંથી પસાર થતી એક રેખા દોરવાની છે. આ બંને યુગ્મ, આ બંને જે અનુકોણ થાય, તમને ખબર છે અનુકોણનો આકાર એફ, આ બંને અનુકોણ થાય છે. તો મારે આ બંનેને કેન્દ્ર, જો આનું અને આનું માપ સરખું હોય ને તો મને અહીંયા બીજી એક સમાંતર રેખા મળી જાય. સિમ્પલ. શું કરવાનું? આ આપણે જે ચાપ દોરેલી છે એનું એક્ઝેક્ટલી માપ લઈ લેવાનું. એક્ઝેક્ટલી માપ લઈને આની ઉપર આને કેન્દ્ર ગણીને અહીંયા એક ચાપ દોરવાની. કેવી રીતે જુઓ. આ જે છે એને કેન્દ્ર ગણીને અહીંયા એક ચાપ દોરી દેવાની. રેડી? ચાપ થઈ ગઈ. હવે હું શું કરીશ? આ ચાપ જ્યાં છેદે છે, આ ચાપ જે રીતે છેદે છે એમાંથી હું એક રેખા પસાર કરી દઈશ. ઓકે, અને ધારો કે આ રેખા એલ ને એસ માં મળે છે. અહીંયા મારે નામ શું આપવાનું? એસ આપવાનું. ક્લિયર? આ સમાંતર રેખાઓ કયો આકાર બનાવે છે? ચલો, કયો આકાર બન્યો એ તો આપણને ખૂબ સારી રીતે ખબર પડી ગઈ.
સમાંતર ચતુષ્કોણ બન્યો. સમાંતર ચતુષ્કોણ કેમ? જેની બે સામેની બે બાજુઓના માપ કેવા હોય? સરખા હોય. રેડી? આનું અને આનું માપ સરખું, આનું અને આનું સરખું. કેમ એ રીતે પોસિબલ બન્યું? કારણ કે રેખા એલને એક સમાંતર રેખા મેં એમ દોરી અને PQ ને સમાંતર રેખા મેં RS દોરી, તો સામેના માપ કેવા થયા? સરખા થયા. તો આને કેવો ચતુષ્કોણ કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ. રેડી? ફરીથી આપણે આ રિપીટ કરી લઈએ. સૌથી પહેલા એક રેખા એલ લીધી, તેના પર ન હોય તેવું બિંદુ P, મેં ગમે ત્યાં P લઈ લીધું. હવે P માંથી L ને સમાંતર રેખા એમ દોરો. એની માટે શું કર્યું? મેં પહેલા P ને મેં કોઈ એક બિંદુ Q સાથે મેં જોઈન કરી દીધું. ઓકે, પછી Q ને કેન્દ્ર ગણીને અનુકૂળ ત્રિજ્યા લઈને મેં એક ચાપ રચી દીધી. ઓકે, અને આ ચાપનું માપ લઈને મેં અહીંયાથી એક ચાપ રચી અને એને મેં નામ આપી દીધું M. રેખા મને મળી ગઈ, એને મેં નામ આપી દીધું M. હવે આગળ જોઈએ. કોઈ પણ બિંદુ R લો, R માંથી PQ ને સમાંતર રેખા દોરો. હવે મેં કોઈ એક બિંદુ R લઈ લીધું. હવે એને સમાંતર રેખા ક્યાં મળે છે? રેખા L ને S માં મળે છે. તો મેં શું કર્યું? અહીંયા અનુકોણ બને છે. આ ખૂણો અને આ ખૂણો અનુકોણ થાય છે. એક જ બાજુના ખૂણા એટલે અનુકોણ. તો અનુકોણના માપ પણ કેવા હોય? સરખા હોય. તો મેં શું કર્યું? આ ચાપ અને આ ચાપ જેટલું માપ લઈને આ ચાપનો યુઝ કરીને અહીંયા મેં એક ચાપ રચી દીધી અને એ ચાપને એ ચાપમાંથી પસાર થતી મેં એક રેખા દર્શાવી, જેને મેં નામ આપ્યું S. રેડી? તો આ સમાંતર રેખાઓ કયો આકાર બનાવે છે? તો સમાંતર બાજુ ચતુષ્કોણ. કેમ? કારણ કે અહીંયા આપણે બધી સમાંતર રેખા દોરી છે અને સમાંતર રેખા એટલે સામેની બે બાજુઓના માપ કેવા હોય? સરખા હોય. તો તેને કહેવાય સમાંતર રેખા. ચલો તો હવે શરૂ કરીએ પોઈન્ટ્સ ઓફ કન્સ્ટ્રક્શન. પોઈન્ટ્સ ઓફ કન્સ્ટ્રક્શન. જો મેં કીધું એ પ્રમાણે પોઈન્ટ્સ ઓફ કન્સ્ટ્રક્શન એઝ ઇટ ઇઝ આવે એવું જરૂરી નથી. તમે તમારી રીતે પણ પોઈન્ટ્સ ઓફ કન્સ્ટ્રક્શન લખી શકો છો. રેડી? ચલો, નંબર 1. પહેલા આપણે શું કર્યું? રેખા L દોર્યો અને તેની બહારની બાજુમાં બિંદુ P લીધું. તો પહેલા લખીશું રેખા L દોરો અને તેની બહારની બાજુએ બિંદુ P લો. ચલો, આટલું કામ થઈ ગયું મારું. પહેલું આ કર્યું. હવે નંબર 2. નંબર 2 પર શું લીધું? રેખા પર બિંદુ Q લીધું અને P ને Q સાથે જોડી દીધું. રાઈટ? તો હવે લખીશું રેખા L પર બિંદુ Q લો અને P અને Q ને જોડો. આ બે પ્રોસેસ આપણે કરી દીધી. હવે નંબર 3 શું કરીએ છે તે તમે જુઓ. હવે આપણે શું કર્યું? P બિંદુમાંથી પસાર થતી L ને સમાંતર રેખા M દોરી. હવે જુઓ, L ને સમાંતર રેખા M કેવી રીતે દોરીને એના પોઈન્ટ હવે આપણે આમાં નથી લખવાના. રાઈટ? હવે એમાં આપણે પોઈન્ટ નથી લખવાના. કેમ? કારણ કે તમે જુઓ, આ ક્વેશ્ચન નંબર 1 માં આપણે બધા પોઈન્ટ લખી દીધા છે કે અમે કઈ રીતે સમાંતર રેખા રચેલી. રાઈટ? તો અહીંયા આપણે એ પોઈન્ટ લખવાની જરૂર નથી. તો અહીંયા આપણે ડાયરેક્ટ જ લખશું P બિંદુમાંથી પસાર થતી L ની સમાંતર M રેખા રચો. રેડી? આપણે 3 પોઈન્ટ અહીંયા મેં M રેખા રચી દીધી. હવે મારે 4th પોઈન્ટ. હવે 4 પોઈન્ટ હું શું લખું છું એ જુઓ. ચાલો, અહીંયા સુધીનું કામ કરી દીધું. હવે આપણે શું કર્યું? રેખા M ઉપર R બિંદુ લીધું. રેડી? આપણે ચોથો પોઈન્ટ શું કર્યો? રેખા M ઉપર બિંદુ R લીધું. તો હવે આપણે ચોથો પોઈન્ટ લખીશું રેખા M પર બિંદુ
આર લો. આ મારો ચોથો પોઈન્ટ. રેખા એમ પર બિંદુ આર લઈ લીધો. ચાલો હવે પાંચમો પોઈન્ટ. હવે બિંદુ મેં આર તો અહીંયા લઈ લીધું બરાબર, પણ પછી મેં શું કર્યું તો આર બિંદુમાંથી પસાર થતી PQ ને સમાંતર રેખા આર એસ દોરો. આપણે RS દોરી દીધી, PQ ને સમાંતર, રાઈટ. જે રેખા L ને S બિંદુમાં મળે છે. આમાં પણ કઈ રીતે રચી એના મુદ્દા લખવાની જરૂર નથી. આટલું થઈ ગયું. પછી મેં શું કર્યું કે આર બિંદુમાંથી પસાર થતી રેખાખંડ PQ ને સમાંતર રેખા RS દોરી. ઓકે, જે L ને ક્યાં મળે છે? S બિંદુમાં છેદે છે. ઓકે, ચાલો પોઈન્ટ લખીશું. નંબર 5. ઓકે, હવે બિંદુ R માંથી પસાર થતી રેખા PQ ને સમાંતર રેખા RS રચો. RS રચી લીધી. જે રેખા L ને S બિંદુમાં છેદે. આટલું કાર્ય પૂરું થઈ ગયું. હવે નેક્સ્ટ પોઈન્ટ. S બિંદુમાં છેદે. હવે આપણને શું ખબર પડી કે રેખા L ને સમાંતર રેખા કઈ છે? M છે. તો હવે આપણે લખીશું નેક્સ્ટ નંબર 6 પોઈન્ટ. હવે L is parallel to M છે. L is parallel to M એટલે L ને સમાંતર રેખા M છે. તેથી RP is parallel SQ છે. ઓકે, જો RP is parallel SQ, ધેટ મીન્સ શું? આ RP અને SQ આ બંને સમાંતર થશે અને PQ ને સમાંતર RS પણ થશે, જે આપણે અહીં લખી દીધું છે. વળી PQ is parallel RS છે. ઓકે, PQ અને પેરેલલ RS. ઇન શોર્ટ સામસામેની બંને બાજુઓ સરખી. જો PR અને QS પણ સરખી અને PQ અને RS પણ સરખી. તો હવે આપણે આન્સર લખવાનો. આમ સ્ક્વેર PQRS એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ક્લિયર? ફરીથી રિપીટ કરી દઉં છું. એકવાર ક્વેશ્ચન નંબર 3 મોસ્ટ આઈએમપી દીકરાઓ તમારે પણ ઘરે આની પ્રેક્ટિસ કરવાની છે. ચાલો, શું કર્યું આપણે? રેખા L દોરી, તેના બહારના ભાગમાં બિંદુ P લીધું, P ને Q સાથે જોડ્યું. હવે અનુકૂળ ત્રિજ્યા લઈ Q ને કેન્દ્ર ગણીને મેં એક ચાપ રચી. આ ચાપનું માપ લઈને મેં એક ચાપ રચી અને એમાંથી સમાંતર રેખા રચી. હવે સમાંતર રેખા પર મેં બિંદુ એક R લીધું. હવે R ને સમાંતર રેખા L ઉપર RS રચી. હવે PQRS એ એક ચોરસ બનાવે છે, પણ તેની સામસામેની બંને બાજુના માપ કેવા છે? સરખા. આથી તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો here our exercise 10.1 is over. I hope you can understand very easily. Thank you.